તો શિક્ષણના અધિકાર સમગ્ર શિક્ષણ સૌ ભણે સૌ આગળ વધે આ સમગ્ર શિક્ષણની વાત કરવાના છે. આપણે CET 2024 ધોરણ 5નો જ્ઞાન સેતુનો પેપર આપણે સોલ્યુશન કરીશું. ચલો તો બાળકો પ્રશ્નપત્ર 2થી શરૂઆત કરીશું. હાલમાં ક્રિયા ચાલી રહી હોય તેવું વાક્ય કયું છે? કયું લાગે છે બાળકો? હું મુંબઈ જઈ આવ્યો છું. રમવા જમવા બેઠી છે. મહેશ લેશન પૂર્ણ કરી દીધું છે કે મારે મામાના ઘરે જવાનું છે. તો ક્રિયા ચાલુ એવું કયું લાગે છે તમને? સી લાગે છે. મહેશ લેશન પૂર્ણ કરી દીધું છે. નહીં, એ નથી. એ ક્રિયા ચાલુ થોડી છે. ક્રિયા ચાલી રહી એવું તમારે કરવું. તો રમા જમવા બેઠી છે એ કેવું છે? ક્રિયા ચાલી રહી છે. ચલો બાળકો થોડું ધ્યાન આપો તો સરસ રીતે આપણે કરી શકીએ. નીચેનામાંથી બહુવચન વાળું વાક્ય શોધો. તો બહુવચન વાળું એટલે એક કરતાં વધારે હોય ને બહુવચન કહેવાય. તો મેં મોતી લીધું. અમારા બગીચામાં કેરીના ઘણા ઝાડ છે. અમારા બગીચામાં ઘણા ઝાડ છે કેરીના. તો આવું હવે બહુવચનમાં. ચાલો હું તારી સાથે આવું છું. કોણ રસ્તો રોકે છે? તો ચાલો હું તમારી સાથે આવું છું. કોણ રસ્તો રોકે છે? તો આ શું બતાવવા માંગે છે? ઠપકો આપવા માંગે છે, ગુસ્સો બતાવવા માંગે છે, ડર બતાવવા માંગે છે કે સલાહ આપવા માંગે છે? તો હું તારી સાથે આવું છું. ચાલ કોણ રસ્તો રોકે? એટલે કેવામાં આ વાક્ય બોલાઈ રહ્યું છે? ગુસ્સામાં વાક્ય બોલાઈ રહ્યું હશે. ચલો સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધો. તો પતંગિયું છે. તો પતંગિયું કયું છે બેટામાં સાચી જોડણી વાળું? નહીં, પતંગિયું ડી કે જે સાચી જોડણી વાળું વાક્ય છે. સાચું વાક્ય ઓળખો. મેં રમાને મોસંબી આપું છું. હું રમાને મોસંબી આપતો છું. હું રમાને મોસંબી આપું છું. અને મેં રમાને મોસંબી આપવી છું. તો કયું આવશે? બી કે હું રમાને મોસંબી આપું છું. બિલાડી રોટલો લઈ ગઈ. બિલાડીની જગ્યાએ કૂતરો મૂકીએ તો વાક્યમાં કેટલો ફેરફાર થાય? તો કૂતરો રોટલો લઈ ગયો એટલું થશે. તો એક તો કૂતરો, રોટલો તો રોટલો જ રહે છે, લઈ અને ગયો એટલે બે વસ્તુમાં સુધારો થશે. એટલે કેટલા સુધારા થશે? 2 જ સુધારા થશે. મારો મનગમતો વિષય ગુજરાતી છે એટલે ગુજરાતીમાં મને સારા માર્ક્સ આવે છે. મને ગણિત પણ આવડે છે. મને ગણિતમાં બહુ ફાવડ છે. હું અંગ્રેજી બોલું છું. ગુજરાતી મને સારા માર્ક આવે છે. આગળ વધીએ. પુરસ્કાર એટલે શું? પુરસ્કાર એટલે તમને શું કહેવામાં આવે? પુરસ્કાર એટલે શું? પુરસ્કાર એટલે બેટા ઇનામ કહેવામાં આવે. ચલો 2 શબ્દો વડે બનેલો શબ્દ શોધો. 2 શબ્દ વડે. અભિનેતા, ટીમણ, પહેરેગીર, મેઘાડંબર. તો અભિનેતા. ઓકે. પપ્પાના દાદાનો દીકરો તમારે શું થાય? પપ્પાના દાદાનો દીકરો. પપ્પાના દાદાનો દીકરો તમારે શું થાય? દાદા થાય. ચાલો આગળ વધીએ. અહીં તારે એટલે કોણ? અહીં ત્યારે એટલે કોણ? કોણ આવશે? સ્મિતા. ચલો વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તો વરસાદને શું કહેવામાં આવે? મેહુલ્યો. ચલો આજે તે રમવા મોડી આવશે. ખાલી જગ્યા તેને ઘરે કામ છે. કેમ કે તેને ઘરે કામ છે. ઓકે. ચલો આગળ વધીએ. કુંજામાં નહિવત પાણી હતું. ખાલી જગ્યા તરસ્યા કાગડાએ તેમાં કાંકરા નાખ્યા. નહીં, કુંજાના નહિવત પાણી હતું અને તરસ્યા કાગડાએ તેમાં કાંકરા નાખ્યા. જે વાક્ય સરસ રીતે બને એ લખવાનું. હાલો. ઉનાળે અને શિયાળે નીપજે. ચોમાસે પાણીમાં જાય. નહીં થડ નહીં ડાળી. પાંખડી વરણ અઢારે ખાય. તો કયું છે આ? આનો આન્સર શું આવશે? મીઠું. વાંદરા ઝાડ પરના ખાલી જગ્યા ફળો ખાતા. તો વાંદરા ઝાડ પરના મીઠા ફળ કે કાચા ફળ ખાતા? મીઠા ફળ ખાતા.
આકાશનો વિરોધાર્થી શબ્દ શોધો. તો આકાશ ધરતી વિરોધી શબ્દ છે. જો સમાનાર્થી હોત તો નભ લખા. ભેંસોના ટોળાને શું કહેવાય છે? તો ભેંસોના ટોળાને ખાડું કહેવાય. શું કહેવામાં આવે? ખાડ. ગામના વડાને શું કહે છે? ગામના વડાને સરપંચ કહે છે. ગાયના રહેણાંકને શું કહે છે? ગાયના રહેણાંકને ગમાણ કહે છે. બખોળ કહે છે. શું કહેવાય? ગમાણ કહેવાય. ઓકે, ચાલો. ₹10ની 100 નોટ એટલે કેટલા રૂપિયા થાય? ₹10ની 100 નોટ એટલે 1000 રૂપિયા થાય. ત્રિકોણના કેટલા ખૂણા હોય છે? તો 3. જો 1 કિલોગ્રામ બાજરીનો ભાવ 30 રૂપિયા હોય તો 3 કિલોગ્રામ બાજરીનો ભાવ કેટલો થાય? 30 ગુણ્યા 3 કરવાના એટલે કેટલા મળી જશે? 90 મળી જશે. 12 અને 28નો સામાન્ય અવયવ કયો નથી? કયો નથી? તો 12 છે એ 2 ના ઘડિયામાં આવશે. 28 આવી શકશે. 3માં 4માં આવી શકશે. એટલે 3 આનો છે જ નહીં સામાન્ય અવયવ. ઓકે, આપેલી સંખ્યા પૈકી 3નો ગુણાંક કયો નથી? 3ના ઘડિયામાં કયું નથી આવતું? ઉપરથી 13 ના આવે. 9 mm બરાબર કેટલા સેમી થાય? 1 mm એટલે 1 mm હોય એટલે આપણે જોઈએ તો 1 સેમી બરાબર 10 mm. તો આને 10 વડે ભાંગવા પડે 9 ને, તો કેટલા મળશે? 0.9 સેમી. 1 પૈસાને 1 રૂપિયામાં કેટલાનો ભાગ થાય? 1/100, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. 0.32 મીટર બરાબર કેટલા થાય? 0.32 મીટર છે ને, તો એને આપણે સેમીમાં કરીએ તો કેટલા થશે? ગુણ્યા 100 કરીએ તો 32 સેમી થાય. એક લંબચોરસ પરિમિતિ 32 સેમી છે. જો પહોળાઈ 5 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો પરિમિતિ આપી છે, હું આપી છે, અને પહોળાઈ આપી છે લંબચોરસની, તો એનું સૂત્ર તમારે વાપરવું પડે. 2 લંબાઈ કેટલી? લંબાઈ નથી આપી, પહોળાઈ આપી છે કેટલી? 5. પરિમિતિ તમારી પાસે છે 32. હવે 2 પંચા 10. 32માંથી 10 જાય તો કેટલા વધે? 22. 22 ને 2 વડે ભાગો એટલે કેટલા મળે? 11. અહીં તમારો જવાબ આવશે 11 ચોરસ સેમી. એક શહેરના તળાવનું ક્ષેત્રફળ દર્શાવવા માટે નીચે પૈકી કયો એકમ વધારે યોગ્ય છે? તળાવનું ક્ષેત્રફળ બતાવવું છે તો ચોરસ મીટર કે ચોરસ કિલોમીટર? શું આવશે? ચોરસ મીટરમાં બતાવીએ તો સારું રહેશે. કિલોમીટરમાં બતાવવું, તળાવ માટે બતાવવું થોડુંક અઘરું છે. 24/8 તો 8ના ઘડિયામાં 24 ક્યારે આવે? 8 તેરી 24. 88 ગુણ્યા 10 તો 880. 50 ગુણ્યા 50 તો 55 25 ને 2 0 લગાવી દો એટલે 2500. 1 કિલોગ્રામની મગની કિંમત 80 રૂપિયા છે તો 1.4 એટલે 80નો ચોથો ભાગ કરીએ એટલે કેટલી કિંમત થઈ જાય? 80નો ચોથો ભાગ કરીએ તો 20. એક અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? 0 છે. 2 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 99 છે. કઈ છે? 99. 10 + 5 + 5 + 20 તો કેટલા થાય? 40 થાય. 7 ગાયના પગ કેટલા હોય? 7 ચોકા 28. 7 ગાયના પગ કેટલા થાય? તો અહીંયા કેમ થયું? 7 ચોકા 28. તો અહીંયા જવાબમાં કંઈક મિસ્ટેક છે. અહીંયા બીમાં 28 કરીને 28 આવશે. ઓકે, એક ચોકલેટની કિંમત 6 રૂપિયા છે તો આવી 10 ચોકલેટની કિંમત કેટલા રૂપિયા થાય? તો 10 ગુણ્યા 6 તો કેટલા થશે? 60 રૂપિયા. 25 મિલી બરાબર કેટલા લીટર થાય? 25 મિલી એટલે આપણે એને કેટલા લીટર અને કેટલા મિલીલીટર થાય? 2 લીટર અને 500 મિલી આપણે એને કહી શકશું. આગળ વધીએ. ખાલી જગ્યા ગ્રામ એટલે 7 કિલોગ્રામ 600 ગ્રામ. તો આને લખવું હોય તો આપણે 7600. બરાબર. હાલો, સાંજે આથમતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુએ રહેલો સ્થળો કઈ દિશામાં આવેલો કહેવાય? તો કઈ દિશામાં આવેલો કહેવાય? આપણે એને કઈ દિશા કીધી હતી? ઉત્તર કે દક્ષિણ? દક્ષિણ દિશા કે ઉત્તર દિશા? આ કોને ખબર છે?
આ ખબર ના હોય તો તમે જોજો કે તમને આઈડિયા આવે. હાલો, દક્ષિણ આવશે એમાં. સાયકલ પર 1 કલાકમાં અંદાજે 6 કિલોમીટર જેટલું અંતર કાપાય તો 9 કિલોમીટર અંતર કાપવા અંદાજે કેટલો સમયની જરૂર પડશે? 1 કલાકમાં 6 તો કાઢવું હોય તો 90 મિનિટની જરૂર પડે. 999 માંથી 1099 બાદ કરતાં શું પરિણામ મળે છે? તો બાદબાકી કરવી પડે આની. 9999 1099 તો 0 0 9 અને 8 તો 8900 આનો આન્સર આવશે. તમારા જિલ્લામાં અંદાજે 5 લાખ વાહનો હોય તો તેમાંથી 5માં ભાગની જેટલી સંખ્યા કારની હોય તો કાર કેટલી હશે? તો 5 લાખને તમે 5 વડે ભાંગી નાખો તો કેટલી કારની સંખ્યા હશે? 1 લાખ. પંચકોણમાં કેટલી બાજુ હોય? 5. 4 સેમી બાજુવાળા સમદાનમાં 2 સેમી બાજુવાળા કેટલા સમઘન ઉમાય? તો 4 સેમી બાજુ છે ને, તો 4 સેમી સમબાજુ હોય તો 4 ચોકે ચોકે 16 અને 2 ગુણ્યા 2 એટલે 4. તો 16 ને 4 વડે ભાગો એટલે 4 નકડિયામાં 4 ચોકે ચોકે 16 થાય ને, એટલે 4 એમાં સમઘન અમાય. 1 થી 20 સંખ્યા વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? 1 થી 20 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? એક તો અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 3 5 7 11 13 17. તો ગણો તો 1 2 3 4 5 6 7 અને 1 19 ચોથાનો, એટલે ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યા હોય? 8. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા જે ભાંગી ના શકે એવી સંખ્યા કઈ છે? 2. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. આ 50 સવાલ આપણે સોલ્વ કર્યા. આવા બીજા પણ 50 સવાલ બીજા લેક્ચરમાં આપણે સોલ્વ કરીશું.